ભારતીય શેર બજારે આજે મહત્તમ ઊંચાઈ સાથે શરૂઆત કરી છે। બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે, જ્યારે રૂપિયો ગઈકાલના $89.46 બંધ સામે $89.44 પર ખુલ્યો છે। આજના ટ્રેડિંગમાં મેટલ સ્ટોક્સમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે, જેનું મુખ્ય કારણ કોમોડિટીના ભાવ વિક્રમી સ્તરે પહોંચ્યા છે તે છે। હિન્દ ઝિંકમાં લગભગ 3% જેટલો ઉછાળો જોવા મળ્યો, કારણ કે ચાંદીનો ભાવ પ્રથમવાર $58 પ્રતિ ઓસ પર પહોંચ્યો છે। આ સાથે હિન્દુસ્તાન કોપર પણ 1% વધુ વધ્યો, કારણ કે તાંબાના ભાવ વિક્રમી સપાટી પર છે। લેન્સકાર્ટ મજબૂત Q2 પરિણામોના પગલે 2.5% વધુ વધ્યો છે। આ ઉપરાંત તિલકનગર ઇન્ડ એક્વિઝિશન બાદ 3% વધુની તેજીમાં છે, જ્યારે અદાણી ગ્રીન એનર્જી તરફથી મોટો ઓર્ડર મળતા સ્ટર્લિંગ એન્ડ વિલ્સન 5% વધુ ઉછળ્યો છે। પેટીએમ પણ પર સપ્તાહની ઊંચી સપાટી પહોંચીને લગભગ 3% વધ્યો છે। બજારનો સકારાત્મક માહોલ યથાવત છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।